સાંજે ભગવાનની સામે દીવો પ્રગટાવો મિત્રો, એવી માન્યતા છે કે જે ઘરમાં સાંજે ભગવાનની સામે દીવો પ્રગટાવવામાં આવે છે, જે ઘરમાં દીવો ત્યાં ગરીબી આવતી નથી. તેથી જો તમે પણ તમારા ઘરમાં પૂજા નથી કરતા તો આજથી જ તમારા ઘરમાં પૂજા કરવાનું શરૂ કરી દો. આમ કરવાથી દરિદ્રતાનો નાશ થાય છે અને ઘરમાં ધનની પ્રાપ્તિ થાય છે. સામાન્ય રીતે જ્યારે આપણે આ પાંચના ઘરમાં દીવો નથી પ્રગટાવતા અને પૂજા નથી કરતા, તો આપણા ઘરમાં નકારાત્મક શક્તિઓ વાસ કરવા લાગે છે. અને એકવાર તે તમારા ઘરમાં જગ્યા બનાવી લે છે, પછી તે ઘરની અંદર વિવિધ પ્રકારના નુકસાન પહોંચાડવાનું શરૂ કરે છે. તેથી તમારા ઘરમાં દરરોજ પૂજા કરો અને ઘી અથવા તેલનો દીવો કરો. તમે કોઈ પણ દેવી દેવતાની પૂજા કરી શકો છો, પરંતુ તમારે તેની પૂજા કરવી જોઈએ. આમ કરવાથી ઘરની સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે. જો તમે ધનલાભના ચોઘડિયાના દિવસે દરેક અમાવસ્યા પર દેવી લક્ષ્મીની પૂજા કરો છો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ લક્ષ્મીને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ અને સરળ ઉપાય છે અને જો આ પદ્ધતિ દરેક અમાવસ્યાના દિવસે કરવામાં આવે તો તમને આશીર્વાદ મળશે. લક્ષ્મી દેવી તે વ્યક્તિ પર ઝડપથી વરસે છે અને તેનાથી વ્યક્તિને આર્થિક લાભ થાય છે. બુધવારને દેવી લક્ષ્મીનો દિવસ કહેવામાં આવે છે, તેથી આ દિવસે ધન સંબંધિત લેવડ દેવડ જેમ કે તારક ચિહ્ન, ઉધાર, પૈસાની ચૂકવણી વગેરે ન કરવા જોઈએ, કારણ કે તે ધનના આગમનમાં અવરોધ ઊભો કરે છે અને બુધવારે સવારે દેવી લક્ષ્મીની પૂજા અવશ્ય કરવી જોઈએ. દરરોજ સવારે વહેલા ઉઠીને ઘરના મુખ્ય દ્વાર પર તાંબાના વાસણમાં પાણી છાંટવું જોઈએ. ઘરની સ્ત્રી આ કામ કરે તો સારું. આમ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાંથી ગરીબી દૂર થઈ જાય છે, તે દૂર થવા લાગે છે. ઘરમાં મહિલાઓનું સન્માન કરો મિત્રો. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં મહિલાઓનું સન્માન નથી થતું ત્યાં દેવી લક્ષ્મીનો વાસ નથી. મતલબ, એવા ઘણા ઘર છે જ્યાં મહિલાઓને પુરુષો મારતા હોય છે. આ કારણે પૈસા ત્યાં ક્યારેય ટકી શકતા નથી. તેથી જો તમારા ઘરમાં પણ સ્ત્રીઓનું સન્માન ન થાય, જો આવું કરવામાં આવે તો તમારા સ્થાન પરથી ગરીબી ક્યારેય દૂર નહીં થાય. જો તમારા ઘરમાં પત્ની, માતા વગેરે હોય તો તમારે તેમનું સન્માન કરતા શીખવું પડશે અને તેમના પર હાથ ઉપાડશો નહીં. આ વાત ઘણી હદ સુધી સાચી લાગે છે, કારણ કે મેં જોયું છે કે ઘણા ઘરોમાં સ્ત્રીઓને મારવામાં આવે છે તો અંતે બધું બરબાદ થઈ જાય છે. જો તમારી પત્ની સારી સ્ત્રી છે અને તમે માત્ર તેના પર વર્ચસ્વ જમાવવા માટે તેના પર હાથ ઉપાડો છો, તો તમે ખોટું કરી રહ્યા છો. આ તમારા માટે યોગ્ય નહીં હોય. ઘણા લોકો દારૂ પીને પોતાની પત્નીઓને મારતા હોય છે, તે યોગ્ય નથી. પૈસા એ જ ઘરોમાં રહે છે જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે, અને જે ઘરોમાં સ્ત્રીઓ સાથે દુશ્મનાવટ હોય ત્યાં પૈસા ક્યારેય ટકી શકતા નથી. ઘરમાંથી ગરીબી દૂર કરવા માટે મંત્રનો જાપ કરો મિત્રો. જો તમારા ઘરની અંદર ઘણી આર્થિક તંગી છે અને તેના કારણે ઘરમાં ઝઘડા થાય તો તમે આ નાનકડો પ્રયોગ કરી શકો છો. આ એક સારો પ્રયોગ છે જેના માટે તમારે વધારે મહેનત કરવાની જરૂર નથી. આ માટે તમારે માત્ર તુલસીના 11 પાન લેવાના છે અને આ કામ તમારે સોમવારે કરવાનું છે. હવે પાંદડા તોડતી વખતે તમારે મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરતા રહેવાનું છે. તે પછી પાંદડાને તમારા ઘરે લાવીને સૂકવાના રહેશે. ત્યારબાદ બીજા શનિવારે ઘઉં લો અને તેમાં તુલસીના પાન મિક્સ કરો અને તેમાં 1 ચપટી નાગકેસર અને 100 ગ્રામ કાળા ચણા ઉમેરો અને પછી તેને પીસી લો અથવા પીસી લો. તે પછી તેને એક ઝાડ નીચે મૂકી દો. તે પછી ઘરે આવતા સમયે કોઈ ગરીબને પૈસા આપો. આમ કરવાથી તમારા ઘરની આર્થિક તંગી જલ્દી દૂર થઈ જશે. આ રીતે તમે એક નાની યુક્તિ કરી શકો છો. ઘરમાં આર્થિક નુકસાનથી બચવાના ઉપાયો. મિત્રો, જો તમારા ઘરની અંદર આર્થિક નુકસાન થતું હોય તો તમે આ ઉપાયો કરી શકો છો. અહીં નાણાકીય નુકસાનનો અર્થ એ છે કે તમે જે પૈસા કમાઈ રહ્યા છો તે તમે ગુમાવી રહ્યા છો, તો તમે આ અજમાવી શકો છો.
આ માટે તમે શુક્રવારની રાત્રે 1:25 કિલો ચણા પલાળી રાખવાનું છે અને પછી શનિવારે તેને સરસવના તેલમાં પકાવીને અને તમારે તેને 3 ભાગમાં વહેંચવાનું રહેશે. ત્યારબાદ તમારે પ્રથમ ભાગ ભેંસને અને બીજો ભાગ રક્તપિત્તના દર્દીને આપવાનો રહેશે. તમારા ઘરને યોગ્ય રીતે સાફ કરો. મિત્રો, એવું માનવામાં આવે છે કે જે ઘરની સફાઈ યોગ્ય રીતે કરવામાં આવતી નથી, ગરીબી ત્યાં આવતી જ રહે છે. તેથી, જો તમારા ઘરમાં સ્વચ્છતા યોગ્ય રીતે કરવામાં આવતી નથી, તો તે ગરીબીને જન્મ આપે છે. તેથી, સવારે અને સાંજે બંને સમયે તમારા ઘરની અંદરના તમામ રૂમને સારી રીતે સાફ કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આમ કરવાથી ઘરમાંથી ગરીબી દૂર થાય છે. જો તમે ગરીબ હોવ તો પણ તમારા ઘરને સ્વચ્છ રાખવું ખૂબ જ જરૂરી છે. તો જ તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. મોટા ભાગના ગરીબ લોકો તેમના ઘરની સ્વચ્છતા પર ધ્યાન આપતા નથી, પરંતુ તમારે હંમેશા તમારા ઘરને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. આ સિવાય ઘરની સ્વચ્છતા જાળવવી ખૂબ જ જરૂરી છે, કારણ કે જો ઘરમાં સ્વચ્છતા ન હોય તો માખીઓ તેમાં વસશે અને તમે બીમાર પડશો. દહીં અને મખાનાનું દાન કરો. મિત્રો, જો તમે તમારી ગરીબીમાંથી મુક્તિ મેળવવા માંગતા હોવ તો શુક્રવારે દહીં અને મખાનાનું દાન કરી શકો છો. કારણ કે લક્ષ્મીજીને સફેદ વસ્તુઓ ખૂબ જ પસંદ છે, તો તમે સફેદ વસ્તુઓનું દાન કરી શકો છો. જો તમે દહીંનું દાન કરવા માંગતા હો તો તમે તેને કોઈ પણ પૂછે તેને આપી શકો છો. આ સાથે તમે મખાના પણ આપી શકો છો. આ બધું તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. શુક્રવારના દિવસે આ બધી વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ છે. ઘરમાં વધુ પડતો ખર્ચ અટકાવવાની રીતો. મિત્રો, જો તમારા પરિવારનો કોઈ સભ્ય બિનજરૂરી ખર્ચ કરી રહ્યો હોય, જેના કારણે ઘરની આર્થિક સ્થિતિ પર પ્રતિકૂળ અસર પડી રહી છે, તો તમે આ પ્રયોગ કરી શકો છો અને કોઈ શુભ સમયે કોઈ ગરીબ વ્યક્તિને તેના હાથમાંથી પૈસા દાન કરી શકો છો. આ સિવાય આવતા બુધવારે નપુંસકોને થોડા પૈસા દાન કરો. તમારે 7 બુધવાર સુધી આ કરવું પડશે, તે પછી વ્યક્તિ આપોઆપ બિનજરૂરી ખર્ચ કરવાનું બંધ કરશે. જે લોકો ઘણો ખર્ચ કરે છે તેમના માટે આ પ્રયોગ ખૂબ જ ફાયદાકારક છે. આપણે એવા ઘણા લોકો જોયા છે જે પાણીની જેમ પૈસા ખર્ચે છે. આ પ્રયોગ તમે મહિલાઓ પર પણ કરી શકો છો, જો કે તેમને આ પ્રયોગ વિશે ખબર ન હોવી જોઈએ. ભગવાન શિવને બેલપત્ર અર્પણ કરો. મિત્રો, જો તમારા ઘરમાં ગરીબી અથવા આર્થિક સંકટ છે તો તમે આ નાનકડો પ્રયોગ પણ કરી શકો છો. શ્રાવણ મહિનામાં દરરોજ 108 બેલના પાન પર ઓમ નમઃ શિવાય મંત્ર લખો અને પછી તમારા નજીકના કોઈ પણ શિવ મંદિરની અંદર જાઓ. તે પછી ઉપર આપેલા મંત્રનો જાપ કરતા રહો અને શિવલિંગ પર એક એક કરીને બધા જ પાન અર્પિત કરો. તમારે આ પ્રયોગ 31 દિવસ સુધી દરરોજ કરવાનો રહેશે. આમ કરવાથી તમારા ઘરની આર્થિક તંગી દૂર થઈ જશે અને તમારી જગ્યાએથી ગરીબી ખતમ થઈ જશે.